સમાચારોમાં આગળ વધીએ અમરેલી જિલ્લામાં છેલ્લા 2 માસમાં થયેલા માનવ હુમલાથી 5 માનવ મોત થયા છે સિંહ હુમલામાં। તે બાદ નવી ચિંતા ઊભી થઈ છે। લીલિયા તાલુકાના વાઘણિયા અને ક્રાંકરજ ગામે રાજકોટ સાયકોલોજી વિભાગના 50 જેટલા વિદ્યાર્થીઓ સિંહ કે માનવ હુમલાખોર બન્યા છે તે અંગેની જાણકારી માટે પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓએ ગ્રામજનો સાથે વાત કરી સિંહોને ખાસ તો રહેણી કહેણી સહિતની જે બાબતો છે તે જાણી વિદ્યાર્થીઓએ તમામ માહિતી એકત્ર કરી અહેવાલ તૈયાર કરશે। એવા ગામડા કે જ્યાં સતત સિંહોની અવરજવર રહેશે ત્યાં સિંહોના બદલાયેલા વર્તન અંગે પણ વિદ્યાર્થીઓ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે। અને બીજા અમુક લોકો એના સોલ્યુશન્સ પણ બતાવ્યા કે આનાથી આપણે મતલબ સિંહ અહીંયા ન આવી શકે, આમ તેમ ઘણું બધું થઈ શકે। અને અમુકના સારા પરસેપ્શન પણ હતા, પોતાના લાભ એને બતાવ્યા કે સિંહ આવવાથી એના શું લાભ છે। ગ્રામ્યના લોકો હોય છે એ લોકો એવું સમજે છે that જે બહારથી લોકો આવે છે, જે ચાઈ કરીને સિંહો જે જંગલમાં રહે છે એ વિસ્તારમાં જાય છે, ત્યાં જઈને સિંહને જોવાના કારણે જાય કે કોઈ પણ બીજા કારણે જાય અને જેનાથી સિંહ ડિસ્ટર્બ થાય છે અને એ ડિસ્ટર્બન્સ અને એ વસ્તુના લીધે સિંહ એના પર હુમલો કરે છે। એ લોકોનો જે અનુભવ છે સિંહો સાથેનો, સિંહોનું વર્તન કેવું હોય, સિંહો શું કામ આવે છે, શું કામ હુમલો કરે છે, તો એના ઉપર અમુક પ્રશ્નો હતા। તો એ પ્રશ્નો જે છે ગામડાના લોકો પાસેથી પૂછ્યા અને એ લોકો પાસેથી મંતવ્ય લીધેલા।